નમસ્કાર મિત્રો, બધા મજામાં છો ને? સારું, તો આજે આપણે એકવાર ઓનલાઈન શિક્ષણ મારફતે ફરી મળીએ છીએ અને આજે ધોરણ 10 સંસ્કૃત અને પાઠ 13 ગીતામૃતમ એ પાઠની અંદર જે આપણને 7 શ્લોકો આપવામાં આવ્યા છે એ શ્લોકો પૈકી આપણે શરૂઆતના 3 શ્લોકો આજે જોઈશું. પાઠ જોઈ શકો છો બધો કે આ મહાભારત પર આધારિત પાઠ છે અને મહાભારતના કુલ 18 પર્વો છે. આદિ પર્વ, સ્વર્ગારોહણ પર્વ, શાંતિ પર્વ વગેરે નામ છે પર્વોના. એ પૈકી આ જે પાઠ છે ગીતામૃતમ એ ભીષ્મ પર્વમાંથી લેવામાં આવ્યો છે અને ભીષ્મ પર્વ આખે આખો એના 18 અધ્યાયો છે. એ 18 અધ્યાયોને આખે આખો અલગ કરવામાં આવે તો એ જ ભગવદ્ ગીતા છે અને ભગવદ્ ગીતાની અંદર 700 શ્લોકો છે. આશરે 700 શ્લોકો 700 શ્લોકો આવેલા છે, જેની અંદર બંને તમે જાણો છો પાંડવ પરિવાર અને કૌરવ પરિવાર એ બે ભાઈઓના સંતાનો હતા. બંને વચ્ચે રાજ્યપાટનો સંઘર્ષ હતો અને એ સંઘર્ષ યુદ્ધમાં પરિણમે છે. બંને પક્ષો યુદ્ધ પર આવી જાય છે, યુદ્ધ મેદાનમાં જાય છે, સેનાઓ સામસામે ખડકાયેલી છે અને એ દરમિયાન પાંડવ પક્ષથી અર્જુન અને એના સારથી ભગવાન કૃષ્ણ, એના સારથી છે, સારથી મીન્સ રથ ચલાવનાર, તો અર્જુનનો રથ ચલાવતા હતા ભગવાન શ્રી કૃષ્ણ અને એ સમયે અર્જુન યુદ્ધ મેદાનમાં પોતાની સામે ગુરુ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ અને બીજા ભાઈઓ આ સ્વજનો અને સ્નેહીજનોને જોઈ અને અર્જુન વિષાદમાં પડી જાય છે. તે હિંમત હારી જાય છે અને યુદ્ધ કરવાની ના પાડે છે. આ રીતે સ્નેહીજનોના જીવ લઈ અને રાજપાટ લેવો એના કરતાં તો ભીખ માંગવી સારી, એવા શબ્દો ઉચ્ચારે છે, કાયર બની જાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને ઉપદેશ આપે છે. આ ઉપદેશ તે જ ભગવદ્ ગીતા છે અને આ ઉપદેશ પૈકી અહીંયા આપણને જે 7 શ્લોકો આપવામાં આવ્યા છે એ 7 શ્લોકો વિશે આપણે શીખીશું. ગીતામૃતમ, ગીતરૂપી અમૃત. આપણો પહેલો શ્લોક છે મિત્રો, બોર્ડ પર લખેલો છે મેં. પહેલો શ્લોક: ન જાયતે મ્રિયતે વા કદાચિત ન અયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજઃ નિત્યઃ શાશ્વતઃ અયમ પુરાણઃ ન અન્યતે હન્યમાને શરીરે. મિત્રો, જી ખ્યાલ ના આવે ચોપડી લઈને બેસો સામે, સાથે ચોપડી રાખો અને તમારી ચોપડીમાં જુઓ. ત્યાર પછી જ્યારે વિડીયો જુઓ ત્યારે અટકાવી બ્રેક કરી અને આ નોંધો કરી લેવાની છે. એકવાર ફરી શ્લોકનું હું સંધિયુક્ત વાંચન કરું છું, બરાબર ધ્યાન રાખજો. સંધિયુક્ત વાંચન: ન જાયતે મ્રિયતે વા કદાચિત ન અયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન અન્યતે હન્યમાને શરીરે. આ સંધિયુક્ત વાંચન થયું મિત્રો. ફરી એકવાર
ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. હવે મિત્રો સંધિ છૂટી પાડીને આપણે આ વાંચન પઠન કરીએ શ્લોકનું ફરી. સંધિ છૂટી પાડીને ન જાયતે મ્રિયતે વા કદાચિત ન અયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજઃ નિત્યઃ શાશ્વતઃ અયમ પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. મિત્રો જ્યાં જ્યાં સંધિ છે એ સંધિ આપણે છૂટી પાડીને બોર્ડ પર લખી જ છે. અને પહેલી સંધિ છે જુઓ કદાચિત નાયમ. આ સંધિ છે મિત્રો, અહીંયા આખી સંધિ છે, અહીંયા ડેશ કરેલું છે એટલા માટે આ શબ્દ અધૂરો છે. તો અહીંયા જોઈ શકો છો તમે આ સંધિ કે કદાચિત ન અયમ, કદાચિત વત્તા ન વત્તા અયમ, કદાચિત વત્તા ન વત્તા અયમ. બીજી સંધિ છે મિત્રો અજો નિત્ય. તો આ કાનો અને માતરો છે એનો વિસર્ગ થઈ જાય. અજહ નિત્ય, અજહ નિત્ય. ત્રીજી સંધિ છે શાશ્વતોયમ, શાશ્વતઃ વત્તા અયમ. આ અવગ્રહ મૂકવામાં આવ્યો છે, એને કહેવાય છે અવગ્રહ. અવગ્રહ સંધિ છૂટી પડે ત્યારે એની જગ્યાએ અ મૂકવામાં આવે છે. આ સંધિ છૂટી પાડેલી છે આપણે શાશ્વતઃ વત્તા અયમ. આ અવગ્રહની જગ્યાએ અ મૂક્યો મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી બીજી વિસર્ગ સંધિ છે પુરાણો ન. તો પુરાણઃ વત્તા ન, પુરાણઃ વત્તા ન. શબ્દાર્થ એકવાર જોઈ લઈએ આપણે વિગતે. ન જાયતે જન્મતો નથી, ન મ્રિયતે મરતો નથી, મૃત્યુ થતું નથી, વા અથવા અથવા તો કે, એની જગ્યાએ વાનો અર્થ થાય કે અથવા તો અથવા. ત્યાર પછી કદાચિત ક્યારે, કદાચિત ક્યારે. ન નહીં, અયમ આ. અયમ મિત્રો લખ્યું છે કદાચિત, અયમ આ. ત્યાર પછી ભૂત્વા થઈને, ભૂત્વા થઈને. ભવિતા થશે, ભવિતા થશે. વા ન ભૂયઃ, ભૂયઃ ફરી, ફરી. અજહ અજન્મા, એ જન્મતો નથી. નિત્ય હંમેશા સદાના માટે રહેનાર. શાશ્વત, શાશ્વત સનાતન, ક્યારે નાશ ન પામનાર. સનાતન એને કહેવાય ક્યારે નાશ ન પામનાર. ત્યાર પછી પુરાણ. પુરાણ એટલે પુરાણો, જૂનો, ખૂબ જૂનો છે એમ, યુગો યુગોથી આ રહેતો આવ્યો છે આત્મા. ન હન્યતે હણાતો નથી, નાશ પામતો નથી. શરીરે હન્યમાને, શરીર હણાઈ જત, શરીર હણાઈ જત. મિત્રો આ થયા શબ્દાર્થો. અહીંયા જોઈ શકો છો તમે આ ભૂત્વા એ સંબંધક ભૂતકૃદંત છે. સંબંધક ભૂતકૃદંત રૂપ પૂછાય તો સંબંધક ભૂતકૃદંત, જ્યારે ત્વા પ્રત્યય લાગ્યો હોય કે સંબંધક ભૂતકૃદંત કહેવાય છે મિત્રો. હવે આપણે એનો શબ્દશઃ ભાષાંતર જોઈ લઈએ. શબ્દશઃ અન્વય પ્રમાણે આપણે એનું ભાષાંતર જોઈએ છીએ. અહીંયા ધ્યાન આપીશું આપણે, બરાબર. અયમ આ, અયમ આ મીન્સ આત્મા. આપણો જે આત્મા છે, આપણો આત્મા વિશે કહેવામાં આવ્યું છે. અયમ આ આત્મા કદાચિત ક્યારે, કદીએ ન જાયતે જન્મતો નથી, જન્મતો નથી. ન મ્રિયતે મૃત્યુ પામતો નથી, મરતો નથી. આ આત્મા ક્યારે જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી. ફરી મિત્રો બીજી લીટી હવે. અયમ આ મીન્સ આત્મા. આ આત્મા ભૂત્વા થઈને, આ આત્મા થઈને એટલે એકવાર થઈને. ભૂયઃ ફરી, ભવિતા થશે,
ન વા તેવું નથી, તેવું નથી. ફરી એકવાર, અયમ આ આત્મા ભૂત્વા થઈને ભૂયઃ ફરી ભવિતા થશે ન વા તેવું નથી. ત્રીજી લીટી અહીં વચ્ચેથી લેવું પડશે આપણે. અયમ આ મીન્સ આ આત્મા શાશ્વત સનાતન છે. આ આત્મા સનાતન છે, ક્યારે નાશ પામતો નથી. એ અયમ શાશ્વત આ સનાતન છે. પુરાણ પુરાણો છે. અજહ અજન્મા છે. નિત્ય હંમેશા રહેનારો છે, સદા ટકનારો છે. શરીરે હન્યમાને શરીર હણાઈ જતો, શરીરે હન્યમાને શરીર હણાઈ જતો, ન હન્યતે હણાતો નથી. એકવાર ફરી પાછું ભાષાંતર લઈએ છીએ મિત્રો, ધ્યાન રાખજો બરાબર. અયમ આ આત્મા કદાચિત ક્યારે ન જાયતે જન્મતો નથી, ન મ્રિયતે કે મરતો નથી. ફરી, અયમ આ આત્મા કદાચિત ક્યારે ન જાયતે જન્મતો નથી, ન મ્રિયતે કે મરતો નથી. બીજી લીટી, અયમ આ આત્મા ભૂત્વા થઈને ભૂયઃ ફરી ભવિતા થશે ન વા તેવું નથી. ત્રીજી લીટી, અયમ આ શાશ્વત આ આત્મા શાશ્વત છે, સનાતન છે. પુરાણ છે. અજહ અજન્મા છે. નિત્ય હંમેશા રહેનારો છે. આત્મા હંમેશા રહેનારો છે. આ આત્મા માટેના વિશેષણો છે મિત્રો. શરીરે હન્યમાને શરીર હણાઈ જતો, ન હન્યતે હણાતો નથી. એકવાર આખું ભાષાંતર હું બોલું છું, બરાબર ધ્યાન રાખજો. આ આત્મા ક્યારે જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી. આ આત્મા થઈને ફરી થશે, ભવિતા થશે તેવું નથી. આ આત્મા સનાતન, પુરાણો, અજન્મા અને હંમેશા ટકનારો છે, હંમેશા ટકનારો. શરીરે હન્યમાને શરીર હણાઈ જતો, ન હન્યતે હણાતો નથી. ફરી એકવાર ભાષાંતર. આ આત્મા ક્યારે જન્મતો નથી કે મરતો નથી. આ આત્મા થઈને ફરી થશે તેવું નથી. આ આત્મા સનાતન, પુરાણો, અજન્મા, હંમેશા રહેનારો. શરીરે હન્યમાને શરીર હણાઈ જતો, ન હન્યતે હણાતો નથી. મિત્રો, આ ભાષાંતર છે. શાંતિ ચોપડીમાં જોઈ એનો આધાર લઈ અને શીખવાડ્યું એ પ્રમાણે એ ભાષાંતર આપ નોંધી લેશો. બધાએ ખ્યાલ આવી ગયો હશે તમને ભાષાંતરની અંદર. હવે શ્લોકની સમજૂતી મેળવી લઈએ. ભગવાન કૃષ્ણ અને અર્જુન બંને યુદ્ધ મેદાનની અંદર છે. વિષાદિત અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકો દ્વારા સમજાવે છે. આ પ્રથમ શ્લોકની અંદર આત્માની અમરતા, આત્મા અમર છે, આત્મા નાશ પામતો નથી એ બતાવવામાં આવ્યું છે મિત્રો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે હે અર્જુન, આપણો જે આત્મા છે એ આત્મા ક્યારે પણ જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી. ક્યારે પણ જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી. અને એ થઈને, એકવાર થઈને ફરી થશે તેવું નથી. આમ જો જન્મતો નથી ને મૃત્યુ પામતો નથી તો એકવાર થઈને ફરી થશે એ પ્રશ્ન જ ત્યાં ઊભો થતો નથી. એ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે. આગળ જતા કહે છે કે આત્માના વિશેષણો આપ્યા છે. કહેવામાં આવ્યું છે કે આત્મા તો સનાતન છે. સનાતન એટલે હંમેશા રહેનારો, સદાના માટે, યુગોના યુગો રહેનાર, જે નાશ ન પામે એને સનાતન કહેવામાં આવે. તો એ આત્મા સનાતન છે. પુરાણો છે, ખૂબ જૂનો છે. આ તો યુગોથી ચાલ્યો આવે છે. અજન્મા છે, ક્યારે પણ તે જન્મ લેતો નથી. અને નિત્ય હંમેશા ટકનારો છે. તે આ આત્મા એવો ક્યારેય નાશ પામતો નથી.
આપણું શરીર હણાઈ જાય છે, આપણું શરીર જે છે, આપણો દેહ જે છે એ નાશવંત છે, એ નાશ પામે છે, એ હણાઈ જાય, આપણું શરીર જતું રહે, પણ આત્મા ક્યારે હણાતો નથી મિત્રો. આ અર્જુનને સમજાવે છે અને આજના સમયમાં પણ એટલી જ આ બાબત પ્રસ્તુત છે કે આત્માની અમરતા કેટલી છે તે આ શ્લોક દ્વારા આપણે જાણી શકીએ છીએ. માટે આપણે કર્મ કરવું ન કરવું એ દિશા તરફ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આગળ દોરી જાય છે. મિત્રો શ્લોક બીજો જોઈએ આપણે. શ્લોકનું પઠન કરું છું, સંધિયુક્ત પઠન કરું છું, ત્યાર પછી સંધિમુક્ત પઠન કરીશું. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યર્થે ન ત્વમ શોચિતું મર્હસી. સંધિમુક્ત વાંચન કરીએ, સંધિ છૂટી પાડીને આપણે એનું વાંચન કરીએ. જાતસ્ય હિ ધ્રુવઃ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત અપરિહાર્યે અર્થે ન ત્વમ શોચિતુમ અર્હસી. ફરી જાતસ્ય હિ ધ્રુવઃ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત અપરિહાર્યે અર્થે ન ત્વમ શોચિતુમ અર્હસી. સંધિ જોઈ લઈએ આપણે. સંધિ પહેલી સંધિ છે અહીંયા જોઈ શકો છો તમે. ધ્રુવો મૃત્યુ તો ધ્રુવઃ મૃત્યુ. બીજી સંધિ થશે તસ્માત અપરિહાર્ય અર્થે. તસ્માત અપરિહાર્ય, અહીંયાથી અ છૂટો પડી અને પરિહાર્ય સાથે જોડાશે. અપરિહાર્ય, અપરિહાર્ય અવગ્રહ છે અર્થે, તો અર્થે. ત્રીજી સંધિ શોચિતુમ અર્હસી, આ મ માંથી અ નીકળશે, એ હર્ષી સાથે જોડાશે. શોચિતુમ વત્તા અર્હસી, શોચિતુમ વત્તા અર્હસી. શબ્દાર્થ જોઈ લઈએ મિત્રો. જાતસ્ય એટલે જે જન્મેલું છે તે, જન્મેલાનું, ષષ્ઠી વિભક્તિ છે અહીંયા. હિ ખરેખર અવ્યય છે આ. ધ્રુવઃ નિશ્ચિત ચોક્કસ. મૃત્યુ મરણ. ધ્રુવમ નિશ્ચિત ચોક્કસ. જન્મ જન્મ. મૃતસ્ય એટલે જે મૃત્યુ પામેલા છે એની વાત છે. મૃતસ્ય મરેલા. તસ્માત તેથી. અપરિહાર્ય ટાળી ન શકાય. પરિહાર્ય એટલે ટાળી શકવું અને અપરિહાર્ય એટલે ટાળી ન શકવું, ટાળી ન શકાય. અર્થે બાબત વિષય. અર્થે એટલે બાબત વિષય. અર્થ બાબત. તો તેથી ટાળી ન શકાય તેવી બાબત માં તારે શોચિતુમ અર્હસી. શોચિતુમ એટલે શોક અને ન અર્હસી ન કરવો. તારે શોક કરવો નહીં, તું શોક કરીશ નહીં. ઓકે. ફરી એકવાર શબ્દાર્થો. જાતસ્ય જન્મેલાનું. હિ ખરેખર. ધ્રુવ નિશ્ચિત. મૃત્યુ નિશ્ચિત. જન્મ મૃતસ્ય ચ અને. તસ્માત તેથી. અપરિહાર્ય ટાળી ન શકાય તેવી અર્થે બાબતમાં. ત્વમ તારે. શોચિતુમ શોક ન અર્હસી શોક કરવો નહીં. ચલો મિત્રો ભાષાંતર જોઈ લઈએ. અન્વય પ્રમાણે આપણે ભાષાંતર જોઈએ. શ્લોક અન્વય પ્રમાણે છે. જાતસ્ય જન્મેલાનું. હિ ખરેખર. મૃત્યુ મૃત્યુ ધ્રુવ નિશ્ચિત છે. જન્મેલાનું ખરેખર મૃત્યુ નિશ્ચિત છે. બીજું ચરણ. મૃતસ્ય મરણ પામેલાનું. મરણ પામેલાનું. જન્મ જન્મ ધ્રુવમ નિશ્ચિત છે. આખી લીટીનું ભાષાંતર. જન્મેલાનું ખરેખર મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનું મરણ પામેલાનું જન્મ ધ્રુવમ નિશ્ચિત છે.
બીજી લીટી, તસ્માત તેથી અપરિહાર્ય ટાળી ન શકાય તેવી અર્થે બાબતમાં, ટાળી ન શકાય તેવી બાબતમાં ત્વમ તું શોચિતું ન રહશી, શોક કરીશ નહીં. ટાળી ન શકાય તેવી બાબતમાં શોક કરીશ નહીં. ફરી આખું ભાષાંતર એકવાર. જન્મેલાનું ખરેખર મૃત્યુ નિશ્ચિત છે અને મરણ પામેલાઓનો જન્મ નિશ્ચિત છે. તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં તારે શોક કરવો નહીં અથવા તો શોક કરીશ નહીં. આ ભાષાંતર જે મિત્રો સમજી લઈએ આપણે શ્લોકને. પહેલા શ્લોકની અંદર આપણે જોઈ ગયા આત્માની અમરતા. અહીંયા મિત્રો બતાવવામાં આવ્યું કે જન્મ અને મૃત્યુ એ કેવી બાબત છે દર્શાવવામાં આવી છે. આપણા સગા સ્નેહી જ્યારે મૃત્યુ પામતા હોય છે ત્યારે આપણાથી રહેવાતું હોતું નથી, કારણ કે લાંબો સમય આપણે સાથે રહીએ અને લાગણીઓથી બંધાઈ ગયા હોઈએ છીએ, જેથી રજણપાટ કરવાનું આવે છે, આપણે દુઃખ લાગે છે. એવું જ અહીંયા અર્જુન કંઈક વિચારી રહ્યો હતો અને વિષાદમાં પડ્યો હતો કે મારા સગા સ્નેહીઓ છે એ મરી જશે, મારે કઈ રીતે યુદ્ધ કરવું. તો એ આત્માની અમરતા સમજાવી અને બીજા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ મૃત્યુ અને જન્મ વિશે અર્જુનને સમજ આપે છે અને એ કહે છે કે જે જન્મ્યો છે તે નિશ્ચિત મૃત્યુ પામવાનો છે. મિત્રો આપણે પાઠ 11 માં જોઈ ગયા હતા, અસ્ય જનનમ તસ્ય મરણમ. જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ પણ થાય છે, જે જન્મે છે તે મરણ પણ પામે છે. આ 11મા પાઠમાં આપણે શીખી ગયા હતા. વાસણોનો દ્રષ્ટાંત આપ્યું હતું, એમાં એ બાબત આપણે અહીંયા પણ સમજી શકીએ છીએ. જે જન્મે છે તેનો મૃત્યુ નિશ્ચિતપણે થાય છે અને જે મૃત્યુ થાય છે એનો જન્મ પણ થાય છે. હવે મિત્રો ધર્મની ઘણી અલગ અલગ ધર્મોની માન્યતા હોય છે. એ પ્રમાણે લખ 84ના ફેરાવાળી 84 લાખ યોનિઓમાં આપણે જન્મ લેવો પડે છે. એ આપણે પુનર્જન્મમાં જે માન્યતાઓ છે એ માન્યતાઓને અહીંયા સિદ્ધ કરવામાં આવી છે અને ઉપદેશ આપવામાં આવ્યો છે અર્જુનને કે જે મૃત્યુ પામે છે જન્મે પણ છે. માટે આ એવી બાબત છે કે ટાળી ન શકાય એવી બાબત છે, કારણ કે જન્મ મૃત્યુ બંને આપણા હાથમાં નથી, એ ભગવાનના હાથમાં છે. એ સમજાવતા અહીંયા બીજી લીટીમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તેથી ટાળી ન શકાય. આ બાબત કેવી છે? ટાળી શકાય તેવી નથી. જો ટાળી શકાતી હોત આપણાથી, માણસથી, તો એ ટાળી દેતા. આ ટાળી ન શકાય એવી બાબત છે, એ નિશ્ચિત થવાની જ છે, 100% થવાની છે. માટે એમાં તારે શોક કરવો નહીં, તારે દુઃખ લગાડવાનું નહીં, તારે વિષાદ કરવાનો નહીં. એ પ્રમાણે બીજા શ્લોકમાં જન્મ અને મૃત્યુ વિશે સમજાવી અને ભગવાન શ્રી કૃષ્ણ ધીમે ધીમે અર્જુનને આ કર્મ કરવા તરફ, યુદ્ધ કરવા તરફ દોરી જાય છે. એ પ્રેરણા બીજા શ્લોકમાં આપવામાં આવે. જો મિત્રો શ્લોક 3 આપણે જોઈએ છીએ. હવે શ્લોકનું પઠન કરું છું. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વ કર્મણિ. ફરી એકવાર, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વ કર્મણિ. શબ્દ છૂટી પાડીને વાંચું છું. કર્મણિ એવ અધિકારઃ તે, કર્મણિ એવ અધિકારઃ તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુઃ ભુઃ મા તે સંગઃ અસ્તુ અકર્મણિ. ફરી એકવાર, કર્મણિ એવ અધિકારઃ તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુઃ
ભૂહુ માતે સંગઃ અસ્તુ અકર્મણી. શબ્દ આ શબ્દ જોઈ લો મિત્રો. કર્મણી એટલે કર્મ, એવ એટલે જ, અધિકાર એટલે અધિકાર, તે એટલે તારો મીન્સ અર્જુન, માં એટલે નહીં નિષેધાત્મક અર્થ છે. માં એટલે મમ્મી નહીં. ફલેશુ ફળોમાં સપ્તમી વિભક્તિ છે. ફળોમાં કદાચન આ અવ્યય છે. ક્યારે ક્યારે પણ માં નહીં. કર્મ ફલ કર્મના ફળની હેતુવાળો કર્મના ફળના હેતુવાળો અથવા કર્મના ફળની ઈચ્છાવાળો બુહુ થઈશ નહીં. બુહુ એટલે થવું અને નિષેધાત્મક છે એટલે નહીં આવશે. તે તને તારે સંગ સોબત તને બીજી સોબત અકર્મણી કર્મ ન કરવાનું સંગ માં તે અને અસ્તુ એટલે થાવ. અસ્તુ મીન્સ થાવ. માં એટલે કર્મ ન કરવાનો સંગ તને ન થાવ. આગળ ભાષાંતર જોઈએ આપણે. કર્મણી પેલા અહીં શરૂઆત અહીંથી કરવી પડશે. તે તને કે તારે કર્મણી એવ કર્મ કરવાનો જ અધિકાર છે. તારે કર્મ કરવાનો જ અધિકાર છે. માં ભલે શું કદાચ ફળોમાં ક્યારે નહીં. તારે કર્મ કરવાનો જ અધિકાર છે. ફળોમાં ક્યારે નહીં. બીજી લીટી માં કર્મફલ હેતુ બુહુ તું કર્મફલ કર્મના ફળની હેતુ એટલે ઈચ્છા કર્મના ફળની ઈચ્છા વાળો બુહુ થઈશ નહીં. તું કર્મના ફળની ઈચ્છા વાળો થઈશ નહીં. તે તને અકર્મણી કર્મ ન કરવાનો સંગ માં એટલે ન અને અસ્તુ એટલે થાવ. તને કર્મ ન કરવાનો સંગ ન થાવ. ફરી મિત્રો ભાષાંતર એકવાર. તારે કર્મ કરવાનો જ અધિકાર છે. ફળોમાં ક્યારે નહીં. તું કર્મના ફળની ઈચ્છા વાળો થઈશ નહીં. તને કર્મ ન કરવાનો સંગ ન થાવ. આખું ભાષાંતર બોલી જાઉં છું. તારે કર્મ કરવાનો જ અધિકાર છે. ફળોમાં ક્યારે નહીં. ફળોમાં કદી પણ નહીં. તું કર્મના ફળની ઈચ્છા વાળો થઈશ નહીં. તને કર્મ ન કરવાનો સંગ ન થાવ. આ મિત્રો ભાષાંતર છે. ભાષાંતરમાં તમને ખ્યાલ આવી ગયો હશે. થોડી સમજૂતી મેળવી લઈએ આપણે. પહેલા શ્લોકમાં આત્માની અમરતા દર્શાવી ભગવાન શ્રી કૃષ્ણએ. બીજા શ્લોકમાં જન્મ મૃત્યુની નિશ્ચિતતા દર્શાવી, ટાળી ન શકાય તેવી બાબત દર્શાવી. આ ત્રીજા શ્લોકની અંદર આપણે જોઈએ છીએ તો કર્મનો મહિમા દર્શાવવામાં આવ્યો છે અહીંયા. અને કહેવામાં આવ્યું છે, અર્જુનને કહેવામાં આવ્યું છે કે તારે કર્મ કરવાનો જ અધિકાર છે માત્ર. મિત્રો આપણે ઘણા કામો કરીએ છીએ, ઘણા આપણા સ્વાર્થ માટે કરીએ છીએ, ઘણા બીજા માટે પણ આપ કામ કરતા હશો. ઘણી બાબતો ક્યારેક આપણે પોતાના અર્થે ખપાવી દઈએ છીએ અને કહીએ છીએ આ મેં કર્યું, આનું ફળ મને મળવું જોઈએ. અને કદાચ ફળ મળતું હોય તો જ આપણે કામ કરીએ છીએ. મિત્રો એવું હોવું જોઈએ નહીં. આ ઉપદેશ એટલો જ આજે પ્રસ્તુત છે. ફરી કહું છું કે અર્જુનને કહેવામાં આવ્યું છે, પણ આ વસ્તુ આજે આપણે ભણીએ છીએ. આપણે પણ આ બાબતને યાદ રાખવાની છે કે આપણે માત્ર કર્મ કરવાનો અધિકાર છે, ફળની આશાનો અધિકાર ક્યારે રાખવાનો નથી. મિત્રો તો અર્જુનને કહેતા જણાવે છે ભગવાન શ્રી કૃષ્ણ કે ફળોમાં તારે ક્યારે અધિકાર જતાવવાનો નથી, અધિકાર બતાવવાનો નથી. મિત્રો કર્મ કરીશું, કર્મનું ફળ મળવાનું જ છે, પણ કર્મની આશા રાખવાની નથી, ફળની આશા રાખવાની નથી. ફળની આશા રાખ્યા વિના જ કર્મ કરવાનું છે નિસ્વાર્થ ભાવે. તો એનો
આપણને લાભ કે એનું ફળ તો એ જે મળવાનું છે મળવાનું જ છે, અને એ ભગવાન આપણને એ ફળ આપવાનો જ છે, એનો બદલો આપણને મળી રહેશે. માટે ફળની આશા સાથે કાર્ય કરવું એ યોગ્ય નથી. એ આ ઉપદેશ, ગીતાનો ઉપદેશ આપણને જણાવે છે. બીજી લીટીમાં એ કહેવામાં આવ્યું છે મિત્રો કે તું કર્મના ફળની, તું કોઈ કામ કરે તે ફળની આશા બિલકુલ રાખવાની નથી તારે, અને ઈચ્છાવાળો થઈને કામ કરવાનું જ નથી. અને આખરે છેલ્લા અહીંયા પદમાં કહેવામાં આવ્યું છે કે તમે કર્મ ન કરવાનો સંગ ન થાઓ. ઘણીવાર આપણે ખોટી સોબતે ચડી જઈએ છીએ, ખોટા વિચારે પણ ચડી જઈએ છીએ કે આ કામ હું નહીં કરું કારણ કે મને કોઈ લાભ થવાનો નથી, માટે આપણે એ કામ કરતા નથી, મૂકી દઈએ છીએ મિત્રો. પણ એવી સોબત કે એવા વિચારો કે એવી પ્રેરણા આપણને ક્યાંથી મળવી જોઈએ નહીં. મળી જાય તો એ પ્રેરણાને તમે ફેંકી દો અને માત્ર નિસ્વાર્થ ભાવે કર્મ કરે જાઓ, એનું ફળ જે પ્રાપ્ત થતું હશે એ થવાનું જ છે. આ શ્લોકમાં આ બાબત આપણને જણાવવામાં આવી છે. મિત્રો વિચાર વિસ્તારમાં પણ આ શ્લોકો પૂછાઈ શકે છે, 7માંથી ગમે તે બોર્ડની પરીક્ષા સુધી. એટલે બરાબર ધ્યાન રાખી અને આ શ્લોકોને સમજજો. ઓકે, થેન્ક યુ.